મેથીની ભાજી, પાલકની ભાજી, બટેટા, ડુંગળી, ટામેટા, મરચાં અલગ અલગ વેરાયટીમાં તમે ભજીયા બનાવ્યા હશે. વરસાદની સિઝનમાં તો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને આપણે સરસ એવા એકદમ અલગ રીતે જો તમે ભજીયા ના બનાવે તો તમે એક વખત આ મારી રીતે ટ્રાય જરૂરથી કરી લેજો. તો અહીંયા આપણે ડુંગળી અને બટેટા લીધેલા છે. એક મોટી સાઈઝનું બટેટું અને 3 મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે. સરસ એવી તેને છોલી લેવાની છે અને ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે કટ કરી લીધેલી છે. અહીંયા આપણે બધી ડુંગળીને એ રીતે કટ કરી લઈશું અને એક મીડિયમ સાઈઝનું બટેટું લીધું છે તેને પણ એકદમ સરસ એવું ખમણી લેવાનું છે. તો તમે કોઈ પણ ખમણીની મદદથી તમે ખમણી શકો છો. તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેવાનું છે બટેટાને અને તેમાં પાણી એડ કરીશું અને તેને બરાબર વોશ કરી લઈશું, જેથી બટેટામાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ છે તે નીકળી જશે અને સરસ એવા આપણા જે લચ્છા છે તે એકદમ સરસ એવા વ્હાઈટ દેખાશે. અને અહીંયા ડુંગળી છે તેને આ રીતે મેં એકદમ સરસ એવા લચ્છા પાડી દીધા છે. તેને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું અને બટેટાના લચ્છા છે તે પણ આપણે સાથે સાથે એડ કરી દેવાના છે. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ટીસ્પૂન અહીંયા આપણે અજમો લેવાનો છે. અજમાને આ રીતે હાથની મદદથી ક્રશ કરી અને એડ કરીશું, જેથી આ જે ભજીયા છે તેમાં ટેસ્ટ બહુ જ મસ્ત આવશે એટલા માટે. તો અહીંયા થોડા આપણે ધાણા એડ કરીશું અને 2 મીડિયમ સાઈઝની તીખી મરચી એડ કરી દઈશું. અડધો લીંબુનો રસ એડ કરીશું, જેથી આ ભજીયામાં ટેસ્ટ વધારે આવશે એટલા માટે. તો હવે અહીંયા અડધી વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી ચણાનો લોટ આપણે એડ કરવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે. પાણી આપણને લાગે જરૂર મુજબ ત્યારે જ આપણે પાણી એડ કરવાનું છે, નહીં તો અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું. તો અહીંયા મેં થોડું 2 ટેબલસ્પૂન જેટલું પાણી લીધેલું છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું. મને થોડું ઓછું લાગતું હતું, બેટર સૂકું લાગતું હતું એટલા માટે. તો તમે જોઈ શકો છો સરસ એવું બેટર અહીંયા આપણું રેડી છે. તો અહીંયા આપણે આ રીતનું બેટર રાખવાનું છે, બહુ ઢીલું નથી રાખવાનું. અહીંયા આપણે જે ભજીયા બનાવી રહ્યા છે તે ડુંગળી અને બટેટાના છે તેને એકદમ સરસ એવા મિક્સ કરીને બનાવેલા છે ક્રિસ્પી. તો આપણે ગરમ તેલ થઈ જાય તેમાં આપણે ભજીયાને આ રીતે પાડી લેવાઈશું અને અહીંયા આપણે એક સરસ એવી ચટણી બનાવી લેવાની છે. તો અહીંયા મેં મિક્સર જાર લીધેલું છે. અહીંયા અડધી સાઈઝનું અહીંયા આપણે ટમાટર એડ કરેલું છે અને તીખી મરચી એડ કરેલી છે. તમને જે મુજબ જરૂર લાગે એ મુજબ તમારે અહીંયા એડ કરવાનું છે. એક આદુનો ટુકડો લઈ લઈશું, એડ કરી દઈશું. 1 ચમચી અહીંયા આપણે સોફ લેવાની છે તે એડ કરી દઈશું. ધાણા એડ કરીશું, મીઠું એડ કરીશું, થોડું પાણી એડ કરી અને આ પેસ્ટને તૈયાર કરી લઈશું. તો અહીંયા એકદમ સરસ એવી ભજીયા માટેની અહીંયા આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા આપણા બાજુમાં જે ભજીયા છે તે પણ એકદમ સરસ એવા મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને તળી લીધેલા છે. તો સરસ એવા તે ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જોઈને જ ખબર પડતી હશે કે કેટલા સરસ એવા ક્રિસ્પી તૈયાર થયેલા છે. જે મેં તમને અહીંયા બધી વસ્તુ એડ કરીને બતાવેલી છે તે બધી વસ્તુ તમે જો એડ કરશો તો જ તમારા અહીંયા જે ભજીયા છે તે તમારા પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરી લેજો. તમે બધા જ નોર્મલી ભજીયા તમે ભૂલી જવાના છો. અહીંયા બીજા બેન્ચમાં પણ મેં સરસ એવા ભજીયાને તળી લીધેલા છે અને અહીંયા આપણે 2 મોરી મરચી પણ સાથે સાથે એડ કરી દીધી છે, જેથી આ ભજીયા સાથે તે ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે સરસ એવા ભજીયા છે તે ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે તેને પેનમાંથી કાઢી લઈશું અને તેને ગરમા ગરમ ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો અહીંયા જે ચટણી છે તે પણ એકદમ ચટપટી અને તીખી સરસ એવી બનીને તૈયાર છે. અહીંયા આપણા ભજીયા પણ બનીને તૈયાર છે. તમને આજની રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો વરસાદની સિઝનમાં એક વખત આ ભજીયા જરૂરથી ટ્રાય કરી લેજો અને પસંદ આવતી હોય રેસીપી તો લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય.